ભાઈ કેમ લાગે છે ભાઈ? અત્યારે પૂજી ગયા છે, અત્યારે અમારે રીલ પાવાનું તો એટલે જ આવ્યો હોય ને તો આવ્યો. આ ભાઈ ઉડાડે એટલી તો લૂંટે છે. જેટલી લૂંટે છે એટલી જ ઉડાડે છે. આ ભાઈ તો છે ને ફરી વખત કે ગાના લૂંટવા નીકળે. આ ભાઈ જેટલી લૂંટે છે એટલી જ ઉડાડે છે. 1 રૂપિયાનો ક્યાંય ખર્ચો કરતા નથી. બરાબર. રીલ પાવાનો ખર્ચો કરે. હાલો બાકી ખાલી હાલે નીકળી જાય છે. બરાબર. જો રવિને અત્યારે ભૂખ લાગી ગઈ છે. હમણાં ચાઇનીઝ સમોસાની ના પાડતો હતો ને હવે કે ભૂખ લાગી. તો જો આને હું ચેપેલા ચણ્યા કહેવાય ને રવિ આને. હા તો જો ચેપેલા ચણ્યા અત્યારે ખાઈ છે. બરોબર. કાના કહી દેતો ભાઈ એના મસાલે ફેમસ એના મસાલે લચડો અને આ ભાઈ તમને ક્યાં જોવા મળશે ખબર છે? ગમે ઓરિજિનલ હુસેનભાઈ માંજાવાળા ન્યા જ મળે છે. બરાબર. ક્યાંય જોવા નહીં મળે. તો આવી જજો ખાઈ. જો મસાલા બસાલા નાખીને તૈયાર થાય આમ ખાવાનું મન થઈ જાય. બરાબર. આ રવિ જો ખાય છે. પૂછો રવિને કેવું લાગ્યું ભાઈ? જો મજા આવે. રવિ તો એમ કે અહીં એક ભૂંગળું થોભાવો મને. કાના એ તો મિક્સ કર્યું છે બધું. બરાબર. એ કાના ખાઈને કહેજે કેવું લાગે છે. બરાબર. અને કહી દેજે આપણા વ્યુઅર્સને હાલો ખાવા એમ. તો અત્યારે ભાઈઓ જો બાવડા દુખે તોય ચારું ના ફેરે છે. બરાબર. જો આપણે રીલ પાવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર. તો ફાઇનલી મિત્રો રીલ શીખવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો તમે. બરાબર. આ ભાઈઓ તો હવે ઠાકીને બેસી ગયા છે. એને નવા પરેના ભૂંગળા બટેટા જ ખાવા રિહાણા છે. જો બરાબર. કાના કા કે એને હવે રિહાણો છે ભૂંગળા બટેટા ખાવા. રવિને તાલાવેલી જ થાય છે પણ એ લાખોમાં લૂંટાયેલા માણે હો હાટું ન રોવે યાર. ફાઇનલી મિત્રો અત્યારે આપણે રીલ પાઈ નીકળી ગયા છીએ. હવે મેં કીધું એમ નવા પર આપણે જવાનું છે. બરાબર. હવે તીખા ભૂંગળા બટેટા ખાઈને વાગવા આવ્યા છે 1 વાગ્યા છે. બરાબર. અને સીધા હવે ક્યાં મળીએ. બરાબર. તીખા ટમટમતા ભાવનગરના ફેમસ ભૂંગળા બટેટા. બરાબર. નવા પરાને ત્યાં